અત્યારે હું આ બોટલમાંથી ઘી કાઢવાની છું. આ બોટલમાં ઘી મારા બાએ ડેમમાં જ મોકલ્યું હતું. આ બોટલની હાલત જો કેવી થઈ ગઈ છે. ઘી જામી ગયું છે અંદર. આ પવાલીમાં પાણી ગરમ કર્યું છે અને એમાં આપણે નાખવાની છે આ ઘીની બોટલ. બોટલ તો પૂરી જ થઈ ગઈ છે, આપણે ખાલી ઘી નીકળી જાય. જો ઘી ઓગળવા માંડ્યું છે. હવે ઘડીક રહીને આ બધું ઘી ઓગળી જાય એટલે બાદ આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે ઘી. ઘી ઓગળી ગયું છે, હવે એને વાસણમાં કાઢી લઈએ. તો આ મેં ઘી કાઢી લીધું છે બોટલમાં, પણ હજી આટલું વાંચ્યું છે. હજી આપણે ફરીવાર બોટલને ગરમ કરશું થોડી પાણીમાં, એટલે બધું ઘી ઓગળી જાય. થોડું કંઈ વેસ્ટ હું લેવા થવા દેવું પડે. બોટલમાં જ બધું ઘી નીકળી ગયું છે. બોટલ કાંઈ કામની રહી નથી હવે. આમથી હવા કાંઈ કામમાં ન આવે. અને હું આજે બનાવવાની છું ઘરે ઘી, એટલે થોડીક મલાઈ ભેગી થઈ હતી તો મને આખું ઘી પહેલાં માખણ બનાવશું, માખણમાંથી ઘી બનાવશું. આ 2 ડબ્બા ભરીને, આ એક નાનો ડબ્બો છે અને આ મોટો ડબ્બો છે, ભરીને મલાઈ ભેગી થઈ છે. તો પહેલાં માખણ બનાવશું, પછી માખણને ગરમ કરીને ઘી બનાવશું. તો મલાઈ મેં આ મોટા તપેલામાં કાઢી લીધી છે અને આપણે માખણ હાથેથી જાવણીએથી બનાવવાનું છે, મિક્સરમાં નથી બનાવવાનું. મિક્સરમાંય બનાવે ઘણા લોકો, પણ હું તો હાથેથી જ બનાવું છું. માખણ બનાવવા આપણે જોશે ઠંડુ પાણી. બરફ કંઈ નખાય, પણ મેં ફ્રીજ સાફ કર્યું હતું એટલે બરફ કાંઈ છે નહીં, એટલે હું ઠંડુ પાણી લઈશ. ચાલો હવે માખણ બનાવી. પછી માખણ ગરમ કરીને પછી ઘી બનાવવાનું છે. મેં લઈ લીધી છે આ જાણી, અને 2 હાથેથી આવી રીતે ફેટવાનું છે દહીં. થોડુંક થોડુંક કરીને પાણી ઉમેરતું જવાનું, જરૂર પડે એટલું. જો માખણ બધું ઉપર આવવા લાગ્યું છે. માખણ તૈયાર થઈ ગયું છે, હવે આને લઈ લઈશું. તૈયાર છે આપણું ઘરનું બનેલું માખણ. એકદમ સફેદ છે ને સ્વાદ પણ સરસ આવે છે. અમે તો બનાવી જ છીએ ઘરે. અને હવે આને તપેલામાં કાઢી લેવી, પછી ગરમ કરીને ઘી બનાવી.
આપણે માખણ લઈ લીધું છે, હવે આને ગરમ કરશું. આ છાશ દેખાય એ કાઢી લેવાની. આપણે આમ નીતારશું ને એટલે નીકળી જશે એક બાજુથી. માખણને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમને ધીમા તાપે અને ગરમ થવા દેવાનું છે. થોડીક વાર હલાવતા રહેવાનું. જો ઓગળવા માંડ્યું છે માખણ. ઘી ગરમ થવા લાગ્યું છે પણ હજી કાચું છે, આને પાકવા દેવાનું છે. હવે ઘી પાકવા લાગ્યું છે. જો બધું ઉપર આવવા લાગ્યું છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે ઘીની. હવે આના ઠરવા દઈને ગાળીને લઈ લેવાનું છે. જો ઘી બની ગયું છે અને બધું ઘી ઉપર આવવા લાગ્યું છે. હવે થોડીક વાર ઠંડુ થાય પછી ગાળીને લઈ લેવી. હવે ઘી થઈ ગયું છે તૈયાર. હવે એને આપણે ગાળી લેવી. તૈયાર છે આપણું ઘરનું બનેલું ઘી. ઘી મેં ફ્રીજમાં મૂકી દીધું હતું અને હવે ઘી જામી ગયું છે. હવે લગાડશું રોટલી ઉપર ઘી. રોટલી ગરમ છે. જો ઘી ઓગળે છે. બહુ સરસ ઘી બની ગયું છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.